पुल भाई वो क्या है कि गीता मेरी गर्लफ्रेंड, उसको मेरा कजिन बंधु उड़ा के ले गया। नहीं मतलब मैंने वो ऐसा बदला लिया है, वो जो पीछे टप टप आवाज आ रहा है और डिक्की में वो मेरी गर्लफ्रेंड है, वो गीता, उसको डिक्की में बंद करके रखा है। તો દોપિંદર વાળી સ્ટોરી કઈ હતી આઈડિયા? તો એ પણ એમાં એવું હતું કે જે ડબ થયું હતું જે પ્રોડક્શન હાઉસમાં, એના ડબિંગ ડિરેક્ટર, એ ડબિંગ ડિરેક્ટર આપણો ભાઈ ગુજરાતી અચ્છા, કલ્પેશ પારેખ. તો એ જે દોપિંદર એક્ટર છે એ કદાચ પંજાબી છે, તો એને જોઈને અમને લોકોને ગુજરાતી ફિલિંગ આવી જે આ ભોળો ડાયો લાગે છે, આને બનાવે. એના અટાયર પણ એવા છે આખી હા. ફિલ્મમાં. તો એને બનાવ્યો ગુજરાતી. કરીએ, ટ્રાય કરીએ તો થોડું એના ઇનપુટ થોડા, મારા ઇનપુટ થોડા, એ રીતે આખું એને ડિઝાઇન કર્યું. અને હવે તો એ વર્લ્ડ વાઇડ કોઈ પણ પ્રોજેક્ટ કરીએ દુનિયામાં, ભારતવાળા લોકોને એમ જ લાગે આ ગુજરાતી છોકરો છે. હા, એટલી એની ઇમેજ આખી ચેન્જ થઈ ગઈ. હા, એટલે કે पुल भाई वो क्या है कि गीता मेरी गर्लफ्रेंड, उसको मेरा कजिन बंधु उड़ा के ले गया. नहीं मतलब मैंने वो ऐसा बदला लिया है, वो जो पीछे टप टप आवाज आ रहा है और डिक्की में वो मेरी गर्लफ्रेंड है, वो गीता, उसको डिक्की में બંધ કરકે રાખા है. તો એ જે એક્સેન્ટ છે એ પણ એક કેટલું તમે લ્યો, કેમ કે બહુ લાઉડ એક્સેન્ટ કે કદાચ અનનેચરલ લાગે એવું પણ નહીં, નેચરલ એફર્ટલેસ લાગે એવું.